બધાય મિત્રો, આ એ જગ્યા છે જ્યારે બાબા સાહેબ પોતાના અભ્યાસકાળ તેમજ મહારાજા સયાજીરાવ ગાયકવાડની દરબારમાં જ્યારે અહીંયા નોકરી માટે આવેલા અને એ સમયમાં બાબા સાહેબ સાથે જે અન્યાય થયો ત્યારે પોતાને જ્યારે વડોદરા છોડવાનો એક સમય આવ્યો, એ સમયમાં જ્યારે બોમ્બે જવાની ટ્રેન મોડી પડવાની હતી અને એનો સમય મોડો હતો ત્યારે બાબા સાહેબનો વિચાર આવ્યો કે મારા પાસે સમય છે તો ક્યાં જાઉં. ત્યારે આ સયાજી બાગમાં આવી અને એક આ વડલાના ઝાડ નીચે બેસી અને એમને એવો સંકલ્પ કર્યો કે ગમે તે થાય પણ હવે સમાજ સેવા સિવાય બીજો કોઈ ઉધાર નહીં. જ્યારે હું આટલો ભણેલ ગણેલ માણસ છું છતાં પણ મારે જો આ પરિસ્થિતિ વેઠવાની આવે તો મારા સમાજની દશા સુધારવા માટે આજથી હું સંકલ્પ લઉં છું કે મારા સમાજને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યારે હું આજીવન આ સમાજ માટે મારું જીવનું પણ બલિદાન આપું, સમાજનો ઉદ્ધાર કરીશ એવો સંકલ્પ લીધો. એ જગ્યા છે આજે વડોદરામાં આવી આ જગ્યાના દર્શન કરી અને બાબા સાહેબે જે લીધેલા સંકલ્પ એ જગ્યા ઉપર આવી અને મારી જાતને હું ધન્યતા અનુભવું છું. જય ભીમ, નમો બુદ્ધાય. દરેક દલિત સમાજને ગુજરાતના અને ભારતના તમામને આહવાન કરું છું કે આ જગ્યા ઉપર આવી અને આપના જે ખરેખર મસીહા છે એવા બાબા સાહેબે લીધેલા સંકલ્પની જગ્યાના દર્શન કરી અને ધન્યતા અનુભવો. જય ભીમ, નમો બુદ્ધાય.